તો બીજી તરફ સાબરમતીના પાણી ખેડાના પથાપુર ગામમાં ફરી વળ્યા છે, જે બાદ ગામ જે છે તે બેટમાં ફેરવાયું છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડાનું પથાપુરા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, ઘરવખરીને નુકસાન થયું છે, તો નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર પણ શરૂ કરાયું છે। ગામમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર સજ્જ થયું છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે પથાપુરા ગામમાં। જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે પાણી છોડવાના કારણે ખેડા જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા। અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે પથાપુરા ગામે પહોંચી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ પથાપુરા ગામમાં આવેલું શિવજીનું મહાદેવ છે, જે મહાદેવ અત્યારે પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે। તો બીજી બાજુ ગામમાં જે પૂજારીનું પણ ઘર આવેલું છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પથાપુરા ગામની અંદર અત્યારે પાણી ઘૂસવાના ચાલુ થઈ ગયા છે અને આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે પ્રમાણે પથાપુરા ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાયું છે। મહત્વનું છે કે હાલમાં આ જે પાણી ફરી વળ્યા છે તેને લઈને અત્યારે વહીવટી તંત્ર પણ આ ગામની મુલાકાતે દોડી આવ્યું છે। સૌથી પહેલું જ્યાં આગળ તંત્ર ના પહોંચે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું અને અત્યારે વહીવટી તંત્ર પણ આગળ આવ્યું છે। અહીંના સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। પરિસ્થિતિ શું બની હતી, ક્યારે પાણી આવ્યું, કેવી રીતે પાણી આવ્યું। મારી સાથે અહીંયા એક સ્થાનિક ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। અમારા ગામની અંદર સવારમાં 5-5:30 વાગે પાણી આવી ગયેલું। કેટલા જણનું નુકસાન છે? કે નુકસાનમાં તો નીચાણ વિસ્તારવાળાને દરેકને નુકસાન જ છે, બાકી માલ ઢોરને પણ નુકસાન છે, બીજું કે ખેતીવાડીમાં પણ મોટા ભાગે નુકસાન જ છે। પાણી આવી ગયું, શાનું પાણી આવ્યું? રેલનું, સાબરમતીનું। તો તમારું નુકસાન થયું છે? નુકસાન તો આ ઘરમાં પાણી ઘૂસી ગયું। તો તમને કોઈ વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કે કંઈ ખાવા કેવું કંઈ? ના કશું જ નહીં આલ્યું। તો શું કહેવા માંગશો તમે હવે? આ કોઈ છોકરા ભૂખ્યા, હજુ તો કશું ખાવા મળ્યું નહીં। જે પ્રમાણે જણાવે છે તે પ્રમાણે કે અત્યારે ગામની અંદર પાણી સવારમાં આવી ગયું હતું અને સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ જવાની પરિસ્થિતિમાં અત્યારે જઈ રહ્યું છે। હાલમાં હજુ પણ જે પ્રમાણે પાણી જો વધુ છોડવામાં આવે તો ગામની અંદર સ્થિતિ ભયંકર થઈ શકે છે। હાલમાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને પણ સ્થળાંતર કરવામાં આવ્યા છે। સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી લઈ તમામ વહીવટી તંત્ર અત્યારે પથાપુરા ગામે પહોંચ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પથાપુર, ખેડા।